જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આનંદ જન્મારા ખોયા ચામડાની આંખથી, આનંદ જન્મારા ખોયા ચામડાની આંખથી, ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષની પાલકી, ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષની પાલકી. નજરૂના કરે જે પ્રતિક્રમવાની ભક્તિ આપોને. નજરૂના ઉતરે ઝેર પ્રતિક્રમવાની ભક્તિ આપોને. ચક્ષુમાં નિત્યમી કારુણ્યવાણી વાળી મસ્તી આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. અવસ્થા દ્રષ્ટિવાળી કરામતું પૂતગલની, અવસ્થા દ્રષ્ટિવાળી કરામતું પૂતગલની, દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી, દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી. આત્મનેણે જોઈને બુદ્ધાત્માને ઠારવાની સિદ્ધિ આપોને. દિવ્ય ચક્ષુથી જોયું નથી, સ્વપરને હિત કર શુદ્ધિ આપોને. આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. પરપોટા વ્યવહારે આયો વાળા કર્માધીન, પરપોટા વ્યવહારે આયો વાળા કર્માધીન, દોડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ મરણાધીન, દોડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ મરણાધીન. સંયોગો વિયોગી તેથી સગડી દેહાધ્યાસી વૃત્તિ બાળોને. પંચાજ્ઞા
પંચામૃત સરસ પાચક પૌરુષાથી પુષ્ટિ આપોને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને ચીકણી કે મોડી બધી ફાઈલો છે નિકાલી ચીકણી કે મોડી બધી ફાઈલો છે નિકાલી દેખી તાજ્ઞેયો દ્રશ્યો પુરગલી છે પરાધીન દેખી તાજ્ઞેયો દ્રશ્યો પુરગલી છે પરાધીન સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને 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 જય સચ્ચિદાનંદ. બહુ જબરજસ્ત પદ છે અને આપણને જાગૃત કરે એવું છે. કૃપાથી શુદ્ધાત્મા થયા પણ આપણને ભાન થયું છે. દાદાએ શું કીધું કે તમને શુદ્ધાત્માના યાર્ડમાં ગાડી આવી ગઈ. હવે આ જેટલો ફાઇલોનો સંભાળ નિકાલ કરીએ, ફાઇલોનો ઉકેલ લાવીએ, તેમ તેમ એ દેખાશે શુદ્ધાત્મા. દાદા કે અમે રિયલ સ્થિતિમાં છીએ, સ્ટેટ દશામાં છે. મહાત્માઓ રિલેટિવ દશામાં છે. જગતના લોકો તે ભારતના લોકો રિલેટિવ રિયલમાં છે. એટલે રિલેટિવમાં છે ને રિયલની આરાધના કરે છે, રિયલ પ્રાપ્ત કરવાની આરાધના કરે છે. અને બહારના લોકો રિલેટિવમાં છે, એટલે રિલેટિવમાં છે ને રિલેટિવની જ ઈચ્છા રાખે છે. ભારતના લોકો રિલેટિવ રિયલમાં છે રિલેટિવમાં અને રિયલની આરાધના કરે છે પ્રાપ્ત કરવા માટે. મહાત્મા રિલેટિવમાં છે, રિયલ પ્રાપ્ત કર્યું છે ને રિલેટિવનો ઉકેલ લાવે છે. દાદા કહે કે અમારો રિલેટિવનો ઉકેલ આવી ગયો એટલે અમને કોઈ પણ વ્યવહારમાં કોઈના શુદ્ધાત્મામાં જોવાની અને રહેવાની અમને કોઈ તકલીફ પડતી નથી. એટલે એમણે બધી ફાઇલોનો સંભાવી નિકાલ કરી નાખ્યો છે. અને જેટલી ફાઇલ રૂપે જે હતા છતાં દાદા એમ જ કીધું કે આ બધા તમે બધા મારી ફાઇલો જ છે મહાત્માઓ. પણ એ કેટલા પૂરતી હતી ફાઇલ? કર્મનો હિસાબ એવો ચીકણો નહીં, પણ કલ્યાણના હેતુએ કરીને ફાઇલ હતી. હવે કલ્યાણના હેતુનો ફાઇલ અને કર્મના હિસાબની ફાઇલ એમાં બહુ મોટો ફેર છે. એટલે અહીંયા તો આપણે સમજીએ. એટલે કીધું અહીંયા શુદ્ધાત્મા કૃપાથી થયા. હવે શુદ્ધાત્મા જોતા જશો તેમ હું શુદ્ધાત્મા છું નો અનુભવ થશે. એટલે એમ કહીએ આપણે કે જ્ઞાન થયું હું શુદ્ધાત્મા છું. હવે દર્શન શું કહે છે? પોતાનામાં અને બધામાં શુદ્ધાત્મા જોતા જશો.
દર્શન એટલે જોવાનું, રાઈટ બિલીફ થી જોવાનું. હવે શુદ્ધાત્મા જોશો એટલે આપેલું જ્ઞાન, કૃપાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન સમજણમાં આવશે, અનુભવમાં આવશે. અને પરિણામ શું? તો કે આપણે બધાના રિલેટિવનો ઉકેલ લાવી દીધો, હિસાબનો ઉકેલ લાવી દીધો. એટલે બધા જોડે એકત્વ ભાવે, એકતાથી, પ્રેમ સ્વરૂપે રહેવાશે, અંદરથી વિતરાગ અને બહારથી પ્રેમ સ્વરૂપ સહેજે થવાશે. એટલે આખો આપણો પુરુષાર્થ હવે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાનું, બધામાં શુદ્ધાત્મા જોવાનું અને પ્રકૃતિ પૂતગલને ઓળખતા જઈએ. રિલેટિવ છે, વિનાશી છે, આ બધું આમાં આપ્યું ને, બધા ઝેર ઉતરી જાય, પ્રતિક્રમણ બાકી છે. કારણ કે જે અભિપ્રાય થી આજે પણ જે દેખાય છે એ આગળનો ધક્કો છે. અને આજે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈ લેતા એ ધક્કો ભૂસાતો જાય છે અને આપણે શુદ્ધાત્મા થતા જઈએ છીએ. હવે એમ કીધું કે આપણે અંદર હું શુદ્ધાત્મા છું કરીને સમજી શકીએ છીએ, પણ હવે બહાર જ્યારે બધામાં શુદ્ધાત્મા દેખાશે એટલે દર્શન કમ્પ્લીટ થશે. શાયદ થયું, પણ અમુક પ્રકૃતિનો ભાગ હજી ઉગાડવાનો બાકી છે, ક્ષય કરવાનો બાકી છે. અમુક પ્રકૃતિ જે ક્ષય થઈ તેની જાગૃતિ આપણને ખુલ્લી થઈને કહીએ છીએ હું શુદ્ધાત્મા છું. હવે બાકીનો ભૂલનો ભાગ જેમ ધોવાતો જશે તેમ એ પ્રકૃતિ ક્ષય થતી જશે. જે દાદાએ એની પ્રકૃતિ ક્ષય કરેલી, કેવળ જ્ઞાનના કંઈક થોડાક જ અંશો બાકી હતા, પણ એમાં એ કામ આ કાળને લીધે પૂરું ના થયું. તો આપણે બધા જબરજસ્ત ભાવી ગયા છે કે આપણને અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. હવે ફાઇલ ગમે તેવી હોય, વ્યવહાર ગમે તેવો હોય, ચીકણો કે મોડો કીધું ને છેલ્લા આવે છે, પણ આપણે એનો સમભાવે નિકાલ કરવાનો છે. એટલે આગળ આપણે કીધું છે, આપણે પછી આગળ જોઈશું પછી કે અનંત જન્મો ખોયા આપણે ચામડાની આંખથી જ જોયેલું, માનેલું, સાચું કરેલું. અને જ્યાં જ્યાં નજર ચોંટી ગઈ ત્યાં રાગ દ્વેષી પાલખી એટલે રાગ દ્વેષ થયા અને કર્મ બંધાયા. હવે જો આ નજરના ઝેર ઉતરી જાય, શુદ્ધાત્મા દ્રષ્ટિથી ઝેર ઉતરશે, અભિપ્રાયો દેખાશે, સમજાશે, પ્રતિક્રમણો થશે. એ કૃપાનું પરિણામ છે, દ્રષ્ટિનું પરિણામ છે, પુરુષાર્થનું પરિણામ છે. ચક્ષુમાં નિત્રે અમી, કારુણ્ય ભરી મસ્તી આપો ને. અમી એટલે બધે હું જ છું કરીને એવું રહેશે, એ અનુભવમાં આવશે. અને આપણે કાયમના નિર્મળ સ્વભાવી પ્રસન્ન ચિત્તવાળા રહીશું. હમણાં આંખો આમ થઈ જાય ને કંઈક બધી અસરો થાય, કોઈને ખબર પડે કે આમને ગમ્યું નથી. એ બધી અસરો આપણે પાર કરીને શુદ્ધાત્મા અડીખમ રહીશું. એટલે દાદાની સ્ટેટ, દાદાની ભૂમિકા રિયલની હતી. એટલે કાયમ પ્રસન્ન ચિત્ત રહેતા હતા. મુક્ત હાસ્ય હતું. આપણે મુક્ત હાસ્ય એટલા માટે થતું નથી કારણ કે બુદ્ધિનો ઉપયોગ થાય છે, બુદ્ધિ વપરાય છે. બુદ્ધિ એમ નથી કહેતી કે મને વાપરો, પણ આપણે અનાદિકાળથી જે વાપરતા આવ્યા છે ને, એટલે એ ધક્કો વાગે છે. એટલે એને આપણે જાગૃતિપૂર્વક આ રીતે એનો ઉકેલ લાવીશું. વધુ આપણે આગળ જોઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય